તો સૌપ્રથમ છે એ દ્રાવણોમાં આપણે છેલ્લે છે એ આવું લીધું કે ભાઈ દ્રાવણોનું વર્ગીકરણ કેવી રીતે ઘન પ્રવાહી વાયુ ઘન દ્રાવણ પ્રવાહી દ્રાવણ વાયુ દ્રાવકની જે ભૌતિક સ્થિતિ દ્રાવણ પછી એને અસર કરતા પરિબળો લીધા જેમાં તાપમાન અને દબાણ ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો તાપમાનનો વધારો ફાયદાકારક ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય તો તાપમાનનો વધારો જરાય કે જરાય ફાયદાકારક અને એવી જ રીતે દબાણનો વધારો જો વાયુરૂપ અવસ્થા અને પ્રવાહી અવસ્થા છે ફાયદાકારક છે ઘન અવસ્થામાં ઘન અવસ્થામાં દબાણ એ જરાય કે જરાય ફાયદાકારક નથી કારણ કે ઘન પદાર્થ દબાણમાં અસંકોચનનો ગુણધર્મ ધરાવે જે આપણે 11મા ધોરણમાં લખ્યું. હવે અહીંયા છે મારે પ્રવાહીનું બાષ્પ દબાણ લખવું તો બાષ્પ દબાણને નામ અપાય વેપર પ્રેશર અને એને ટૂંકમાં નામ આપીએ V2. તો અહીંયા વેપર પ્રેશર અથવા પ્રવાહીનું બાષ્પ દબાણ એ શું છે તો એ આપણે લખવું છે. એકચ્યુઅલી 11મા વાયુ અવસ્થામાં જ આ વ્યાખ્યા આવી ગઈ પણ છતાંય ફરીવાર રિપીટ કરી તો આમ છે એક પાત્રમાં ધારો કે પ્રવાહી લીધું પ્રવાહી તરીકે પાણી લીધું પાણી યુનિવર્સલ સાર્વત્રિક દ્રાવક છે તો એક પાત્રમાં પ્રવાહી પાણી લીધું પાણી શું કામ કારણ કે સાર્વત્રિક અથવા યુનિવર્સલ દ્રાવક છે. હવે પાત્ર બંધ પાત્ર પાત્રને કેવું કરી નાખ્યું બંધ પાત્ર શું કામ જેથી કરીને અહીંથી જે બાષ્પ બને એ બાષ્પ બહાર જઈ શકે ને. હવે પાણીનું શેમાં રૂપાંતર થશે બાષ્પમાં તો ધીમે ધીમે પાત્રમાં બાષ્પનું પ્રમાણ વધતું જશે. અચ્છા એવું થશે કે બાષ્પનું પ્રમાણ વધે એટલે બાષ્પ છે એ ખૂબ વધી જશે કીધું હા કેમ કે પાત્રમાં બાષ્પના પ્રમાણમાં સતત શું થશે વધારે તો આપણે એમ કહી કે બાષ્પનું પ્રમાણ સતત વધતું જાય તો આ કોઈ પાત્ર શેનથી ભરાઈ જશે બાષ્પથી ભરાઈ જશે. જો આ કોઈ પાત્ર બાષ્પથી ભરાઈ જાય તો આપણે એવું બોલી શકીએ કે અહીંયા છે એ પ્રવાહીનું બાષ્પ દબાણમાં આ કોઈ પાત્ર શેનથી ભરાઈ ગયું છે બાષ્પથી ભરાઈ ગયું છે. હવે જોજો શું બાષ્પ બનવાનું અહીંયા અટકી જશે આ કોઈ પાત્ર બાષ્પથી ભરાઈ જાય એટલે પાણીમાંથી બાષ્પ બનવાનું અટકી જશે નહીં તો એ બાષ્પના અણુઓ સતત પાણીમાંથી રૂપાંતર પામશે શેમાં બાષ્પમાં. તો એનો અર્થ એવો થયો જગ્યા નો રહે તો બે પાણીના અણુ નજીક આવશે અને એમની વચ્ચે એટ્રેક્શન ફોર્સ મીનિંગ આકર્ષણ બળ કામ કરશે અને ફરી પાછું બાષ્પનું શેમાં રૂપાંતર થશે પાણીમાં. પહેલા શું થયું તો કે પાણી લિક્વિડનું શેમાં રૂપાંતર થયું પાણી ગેસમાં. ધીમે ધીમે પાણીની બાષ્પ એટલી બધી વધી કે એમના અણુઓ નજીક ગોઠવાવું પડ્યું. જો એ નજીક ગોઠવાય તો બાષ્પના અણુઓની સંખ્યા વધવાથી એમની વચ્ચે આકર્ષણ બળ વધ્યું અને આકર્ષણ બળ વધ્યું તો પરિણામ એવું આવ્યું કે અહીંયા પાણીના બાષ્પના અણુઓ ફરી પાછા જોડાણા અને શેમાં રૂપાંતર પામ્યા પ્રવાહી પાણી. આવી વખતે આ પાણી પેલા પાણી લિક્વિડમાંથી પાણી ગેસમાંથી પાછું પાણી લિક્વિડ. આવી વખતે જે બાષ્પના અણુઓ હોય એની સંખ્યા અચળ રહે અને ઈ બાષ્પના અણુઓ પાણી ઉપર જે દબાણ લગાડે એને એનું શું કહેવાય બાષ્પ દબાણ. તો વ્યાખ્યા શું છે અચળ તાપમાને બંધ પાત્રમાં પાણી પર તેની બાષ્પના અણુઓ જે દબાણ લગાડે અચળ તાપમાને બંધ પાત્રમાં પહેલા તો પાણી અને એની બાષ્પ વચ્ચે સંતુલન સ્થપાય એમ લખી નાખું. પાણી અને તેની બાષ્પ વચ્ચે પાણી અને તેની બંધ પાત્રમાં પાણી લિક્વિડ અને તેની બાષ્પ વચ્ચે સંતુલન સ્થપાય એટલે શું તો
સંતુલન સ્થપાય એટલે શું? બરાબર છે. તો એક પાણીનો અણુ બાષ્પમાં રૂપાંતર પામે તો સામે એક બાષ્પનો અણુ પણ શેમાં રૂપાંતર પામે? પાણીમાં. તો એમની વચ્ચે સંતુલન સ્થપાય. એવી વખતે પાણી પર એટલે કે પ્રવાહી પર બરાબર તેની બાષ્પના અણુઓ જે દબાણ લગાડે તેનું શું કહીશું? બાષ્પ દબાણ કહીશું. ફરી એકવાર વેપર પ્રેશર કહીશું. ફરી એકવાર અચળ તાપમાને બંધ પાત્રમાં પાણી અને એની બાષ્પ વચ્ચે સંતુલન એટલે શું? એક પાણીનો અણુ બાષ્પમાં રૂપાંતર પામે તો અમે એક બાષ્પનો અણુ પણ શેમાં રૂપાંતર પામવો જોઈએ? પાણીમાં. તો એમની વચ્ચે સંતુલન સ્થપાય. એવી વખતે આ બાષ્પના અણુઓ આ પાણી ઉપર જે પ્રેશર લગાડે, જે દબાણ લગાડે એને એનું શું કહેવાય? બાષ્પ દબાણ. સંતુલન સ્થિતિએ પ્રવાહી પર તેની બાષ્પના અણુઓ જે દબાણ લગાડે એને એનું બાષ્પ દબાણ કહીશું. સંતુલન સ્થિતિએ પ્રવાહી પર તેની બાષ્પના અણુઓ જે દબાણ લગાડે એને એનું શું કહીશું? બાષ્પ દબાણ કહીશું. તો સંતુલન સ્થિતિએ પ્રવાહી પર તેની બાષ્પના અણુઓ જે દબાણ લગાડે એને એનું શું કહેવાય? બાષ્પ દબાણ કહીશું. તરત જ હવે વેપર પ્રેશરની વ્યાખ્યા સમજાઈ ગઈ. સંતુલન સ્થિતિએ હંમેશા બાષ્પના અણુઓની સંખ્યા કેવી હશે? અચળ. માની લો 100 બાષ્પના અણુઓ હતા અને ત્યારે સંતુલન સ્થપાયું તો હવે 100 જ અણુઓ રહેશે. બરાબર. 101 નો પાણીનો અણુ બાષ્પમાં રૂપાંતર પામશે તો સામે એક બાષ્પનો અણુ પાછો શેમાં રૂપાંતર પામી જશે? પાણીમાં. તો ઓવરઓલ બાષ્પના અણુઓની સંખ્યા કેટલી રહી? 100. માની લો કે 105 અણુઓ સતત 100 થી 105 અણુ પાણીમાંથી એની બાષ્પમાં રૂપાંતર પામ્યા તો અમે 5 1 2 3 4 5 અણુઓ છે એ બાષ્પમાંથી શેમાં રૂપાંતર પામ્યા? પાણીમાં. ઓવરઓલ બાષ્પની સાંદ્રતા, બાષ્પનું પ્રમાણ, બાષ્પનું દબાણ કેવું રહેશે? અચળ. એને એનું બાષ્પ દબાણ વેપર પ્રેશર કહીશું. કોઈ પણ પ્રવાહીનું બાષ્પ દબાણ બે રીતે દર્શાવી શકે. પહેલી રીત, પ્રવાહી વચ્ચે બાષ્પ દબાણ, પ્રવાહીમાં બાષ્પ દબાણ. અને બીજી રીત, બરાબર શું? ઘન પ્રવાહીમાં બાષ્પ દબાણ. તો બાષ્પ દબાણ તમે બે રીતે લખી શકો. એક પ્રવાહીમાં બાષ્પ દબાણ અને બીજું ઘન પ્રવાહીમાં બાષ્પ દબાણ. લિક્વિડ ફેઝમાં વેપર પ્રેશર અને સોલિડ લિક્વિડ ફેઝમાં વેપર પ્રેશર. હવે પેલું લખું પ્રવાહીમાં બાષ્પ દબાણ, વેપર પ્રેશર ઇન લિક્વિડ ફેઝ. તો એના માટે એક પાત્ર લીધું, એની અંદર બે પ્રવાહી ભેગા કર્યા. માની લો કે આને પ્રવાહી નંબર 1 ગઈ તો આ પ્રવાહી નંબર 1 છે. તો એક પાત્રમાં બે પ્રવાહી ભેગા કર્યા. એકને પ્રવાહી નંબર 1 કીધું, બીજાને પ્રવાહી નંબર 2 કીધું. ચાલો આ બીજું પ્રવાહી નંબર 2, આ પ્રવાહી નંબર 2. તો પ્રવાહી A અને B ને ભેગા કરવામાં આવ્યા. પાત્રને કેવું રાખી દીધું? બંધ રાખી દીધું. આ બંધ પાત્ર. ચલો કોણ ભેગું થયું છે? પ્રવાહી A પ્લસ પ્રવાહી B. હવે જોઈન બોલ કે ભાઈ આમાં બાષ્પ કોની હશે? તો એક તો એના અણુઓની બાષ્પ હશે 100%. એક તો એના અણુઓની બાષ્પ હશે, સાથે સાથે કેટલા એમાં બી ના અણુઓ પણ હશે. સાથે એમાં કેટલા કયા અણુ હશે? બી ના અણુ પણ હશે બાષ્પ સ્વરૂપે. તો આમ
A નું બાષ્પ દબાણ અહીં હશે અને B નું બાષ્પ દબાણ અહીં હશે. કેમ? કારણ કે બંને બાષ્પશીલ છે. તો બાષ્પશીલ પ્રવાહી એટલે શું? તો પહેલા ઈ લખું, બાષ્પશીલ પ્રવાહી એટલે શું? ચલો એક કામ કરો, ઉપરનો તમે છે સ્ક્રીનશોટ લઈ લો. હું વીખી નાખું છું બાષ્પ દબાણની વ્યાખ્યા. બરાબર છે? સ્ક્રીનશોટ લઈ લો. બરાબર છે? અથવા તો પોઝ કરી લખી નાખો. બરાબર. ચલો, બાષ્પશીલ પ્રવાહી એટલે શું? તો આવું બોલી શકાય. ચલો આઈથી કાઢના વધારે અંદર ભેગું થઈ. પ્રવાહી A અને પ્રવાહી B. ચલો જોઈ તો પહેલા લખીએ અહીં પ્રવાહી A. તો બાષ્પશીલ પ્રવાહી એટલે શું? તો એની વ્યાખ્યા આવી હતી, વોલેટાઇલ સોલ્વન્ટ અથવા વોલેટાઇલ લિક્વિડ. વોલેટાઇલ એટલે બાષ્પશીલ. તો બાષ્પશીલ પ્રવાહી એટલે શું? જે પ્રવાહી સામાન્ય તાપમાન બાષ્પમાં રૂપાંતર પામે તેને શું નામ અપાય? બાષ્પશીલ પ્રવાહી કહે છે. તો જે પ્રવાહી સામાન્ય તાપમાને શેમાં રૂપાંતર પામે? બાષ્પમાં. એટલે કે જો પેટ્રોલને હું બાષ્પશીલ પ્રવાહી કરું અને તમારા વાહનની ડેકી છે તેમાં રહેલી પેટ્રોલ ટેન્ક એને ખુલ્લી મૂકી દેવામાં આવે અને તમે 2-3 કલાક બહાર જાવ ને એમાં પેટ્રોલની સપાટી ઘટી જાય તો સાબિત થશે કે પેટ્રોલ બાષ્પશીલ છે. પાણી બાષ્પશીલ છે એવું કેમ સાબિત થાય? કે ભીના કપડાને સૂકવવામાં આવે તો 3-4 કલાક 5 કલાક પછી કપડાઓ સુકાઈ જાય છે. તો સાબિત થયું કે પાણી કેવું છે? બાષ્પશીલ. તો બાષ્પશીલ એટલે શું? સામાન્ય તાપમાને જે પ્રવાહી બાષ્પમાં રૂપાંતર પામે એને શું નામ અપાય? તો કે બાષ્પશીલ પ્રવાહી કહીશું. તો એને આપણે નામ આપીશું શું? બાષ્પશીલ પ્રવાહી કહીશું. હવે જો આમ જ હોય ખરેખર કે ભાઈ બાષ્પશીલ પ્રવાહી આમ જ હોય તો સામાન્ય તાપમાને જે પ્રવાહી શેમાં રૂપાંતર પામે? બાષ્પમાં રૂપાંતર પામે એને આપણે શું કહીએ? બાષ્પશીલ પ્રવાહી કહીએ. તો અહીંયા પ્રવાહીમાં મારે શું લેવું છે? બાષ્પ દબાણ. તો અહીં જોઈન લખીએ કે એક પાત્રમાં 2 બાષ્પશીલ પ્રવાહીઓ. કયા? પ્રવાહી A અને પ્રવાહી B. એક બંધ પાત્રમાં બાષ્પશીલ પ્રવાહી A અને પ્રવાહી B ભેગા કરવામાં આવે છે. તો થોડા સમય બાદ શું જોવા મળશે? થોડા સમય બાદ બંને પ્રવાહીની બાષ્પ પાત્રમાં મળે છે. કોઈ એક સમયે તેમાં સંતુલન સ્થપાશે અને કોઈ એક સમયે બંને પ્રવાહીની બાષ્પ એમાં જોવા મળે અને કોઈ એક સમયે તેમાં શું જોવા મળે? સંતુલન જોવા મળે છે. હવે પ્રશ્ન એ છે, ભલે સંતુલન સ્થપાઈ ગયું ક્યારે? તો કે અચળ તાપમાને. તો અચળ તાપમાને કોઈ એક સમય તેમાં શું જોવા મળે? સંતુલન. તો 2 પ્રવાહી ભેગા કર્યા. હવે સમજો, અહીંયાથી મેઇન મુદ્દો શીખવાનો. તો ભાઈ
આ બે પ્રવાહી બાષ્પમાં સતત રૂપાંતર થયા. એક સમય બાષ્પ એટલી બધી વધી કે પ્રવાહી એ પ્રવાહી બી પાછા પાણીમાં રૂપાંતર થવા માંડ્યા. એવી સમયે એમની વચ્ચે શું જોવા મળ્યું? સંતુલન. એટલે 100 બાષ્પના અણુ એના અને 100 બાષ્પના અણુ બી ના. 100 હું ખાલી માહિતી માટે લખું છું, તમે એવું 100 કન્સિડર ન કરતા. તો 100 બાષ્પના અણુ એના અને 100 બાષ્પના અણુ બી માં બાષ્પમાં રૂપાંતર પામ્યા. હવે બાષ્પ નવી બનવાની થશે ત્યારે એમાંથી એકાદ બાષ્પનો અણુ બનશે. તો આમે ઈ બાષ્પના પાણીમાંથી બાષ્પ બનશે. તો સામે એ બાષ્પ કે બી બાષ્પના અણુઓ પાછા શેમાં રૂપાંતર પામી જશે? પાણીમાં. એટલે એમની વચ્ચે સંતુલન જોવા મળશે. તો આવે વખતે દ્રાવણમાં, દ્રાવણ કેમ લખ્યું? કારણ કે એમાં પ્રવાહી એ અને પ્રવાહી બી બંને ઘટક હાજર છે, બંને ઘટક આવેલા છે. તો આવે વખતે દ્રાવણનું બાષ્પ દબાણ એ કેમ લખવું? તો આવે વખતે દ્રાવણનું બાષ્પ દબાણ પણ ઈ લખી પેલા કેટલીક ટર્મ્સ જોઈ લે. જોજો બરાબર કે અહીંયા પેલા ચલો રાઉલ્ટનો નિયમ લખી નાખીએ. તો આમ લખીએ, રાઉલ્ટ નામના ફ્રેન્ચ વૈજ્ઞાનિકે એક નિયમ આપ્યો, જેને કોનો નિયમ ગણીશું? રાઉલ્ટનો નિયમ ગણીશું. તો રાઉલ્ટનો નિયમ શું છે? પ્રવાહી એ અને પ્રવાહી બી ને ભેગા કરવામાં આવે ત્યારે એનું બાષ્પ દબાણ તો લખીએ કે મિશ્રણમાં અથવા દ્રાવણમાં રહેલા દરેક ઘટક એટલે કોણ? પ્રવાહી એ અને પ્રવાહી બી. માની લો 3 પ્રવાહી હોત તો પ્રવાહી એ, પ્રવાહી બી, પ્રવાહી સી. તો દરેક ઘટક પ્રવાહી એ, પ્રવાહી બી અને પ્રવાહી સી. 4 પ્રવાહી હોત તો પ્રવાહી એ, પ્રવાહી બી, પ્રવાહી સી, પ્રવાહી ડી. દરેક ઘટક નું બાષ્પ દબાણ એ તેમાં રહેલા બાષ્પશીલ, સમજો આ શબ્દ, બાષ્પશીલ પદાર્થના મોલન્સ જેટલું હોય છે અથવા મોલન્સના સમપ્રમાણમાં હોય છે. પ્રશ્ન એ છે અચાનક આ બાષ્પશીલ શું લખવામાં આવ્યું? કે મિશ્રણમાં રહેલા દરેક ઘટકનો બાષ્પ દબાણ એમાં રહેલા બાષ્પશીલ પદાર્થના મોલન્સના સમપ્રમાણમાં છે. તો બાષ્પશીલ શું કામ લખવામાં આવ્યું? તો બાષ્પશીલ શું કામ લખવામાં આવ્યું? તો એ મુદ્દાને જો મારે જોવો હોય બરાબર રીતે, તો મિશ્રણ અથવા દ્રાવણમાં રહેલા દરેક ઘટકનો બાષ્પ દબાણ કે તેમાં રહેલા બાષ્પશીલ પદાર્થના મોલન્સના સમપ્રમાણમાં છે. હવે મારો પર પ્રશ્ન એ છે બાષ્પશીલ શું કામ લખવાનું? સમજો, જો આ પ્રવાહી બાષ્પશીલ હશે એટલે કે પ્રવાહીનું સતત શેમાં રૂપાંતર થશે? બાષ્પમાં. તો જ એમાં છે એ આપણને મોલન્સ મળશે. કારણ કે જો બાષ્પ બનશે જ નહીં તો એનું પ્રમાણ, એનો મોલન્સ કેમ નક્કી કરું? તો મિશ્રણમાં રહેલા દરેક ઘટકનું બાષ્પ દબાણ એ એમાં રહેલા બાષ્પશીલ ઘટકના મોલન્સના સમપ્રમાણમાં છે. ધારો કે દ્રાવણ માં રહેલા એનું બાષ્પ દબાણ દ્રાવણમાં રહેલ, દ્રાવણ શું કામ? એ અને બી બે ભેગા કરે તો દ્રાવણમાં રહેલા એનું બાષ્પ દબાણ પી એ હોય તો પી એ ચલે છે x શું કામ? દ્રાવણમાં રહેલા એ નામના બાષ્પશીલ પદાર્થના મોલન્સના સમપ્રમાણમાં છે. ધારો
ધારો કે દ્રાવણમાં બી પણ બાષ્પશીલ છે, તો અહીંયા રાઉલ્ટ નામના વૈજ્ઞાનિકે આપેલા નિયમ પ્રમાણે દરેક ઘટક એટલે પી નું બાષ્પ પીબી ચલે છે એના મોલ અંશ xb. હવે હાલો વાંચીએ. કોઈ એક મિશ્રણમાં રહેલા, મિશ્રણ કોનું કોનું હતું? a અને b નું. મિશ્રણ કોનું કોનું હતું? બરાબર સમજો, a અને b નું. તો મિશ્રણમાં રહેલા a અને b ના મિશ્રણમાં રહેલા કોઈ એક ઘટક a નું બાષ્પ દબાણ, હાલો વાંચતા જાઓ. આના સંદર્ભમાં નિયમ બોલો છો. કોના સંદર્ભમાં? Pa ના સંદર્ભમાં. ચાલો Pa ના સંદર્ભમાં હાલો. તો મિશ્રણ એટલે Pa અને Bb. તો મિશ્રણમાં રહેલા કોઈ એક ઘટક A નું બાષ્પ દબાણ Pa એ એમાં રહેલા બાષ્પશીલ A એટલે XA ના મોલ અંશના સમપ્રમાણમાં છે. ધારો કે દ્રાવણમાં B બાષ્પશીલ છે તો એનું બાષ્પ દબાણ Pb ચલે છે, શું થશે? XB. XB એટલે શું? B બાષ્પશીલના મોલ અંશના સમપ્રમાણમાં. બે જગ્યાએ ચલન કાઢ નાખું તો Pa બરાબર P0 એ XA અને Pb બરાબર P0B XB લઈ શકાય. વિદ્યાર્થી તરીકે મને ઈ નો સમજાણો કે આ સેજ આનો સ્ક્રીનશોટ લેજો. મારે આને રિમૂવ કરવું છે, બરાબર છે? મારે આને રિમૂવ કરવું છે. આનો સ્ક્રીનશોટ અથવા વિડિયો પોઝ કરીને આ લખી લો. ચાલો આ એક આકૃતિ ભેગા કરેલા ભલે પડ્યું. સહેજ અહીં ધ્યાન આપજો કે ભાઈ અહીંયા Pa ચલે છે x, Pa બરાબર P0A into x અને Pb બરાબર P0B into xb. વિદ્યાર્થી તરીકે મને ઈ નો સમજાણો કે આ Pa એટલે શું અને P0A એટલે શું, Pb એટલે શું અને P0B એટલે શું. તો સાંભળજો બરાબર ધ્યાન આપજો. હું ભણતો ત્યારે મારે આમાં બહુ કન્ફ્યુઝન રહેતું. Pa એટલે શું, P0A એટલે શું? P0 એ શુદ્ધ A નું બાષ્પ દબાણ. શુદ્ધ A નું બાષ્પ દબાણ એટલે શું? તો પાત્રમાં માત્ર એ જ હોય, પાત્રમાં માત્ર એ જ હોય ત્યારે બાષ્પ દબાણ. શુદ્ધ A નું બાષ્પ દબાણ. શું લાગે? જો પાત્રમાં એ જ હોય ખાલી તો એનું બાષ્પ દબાણ કેવું રહેશે? અચળ. કેમ અચળ? કારણ કે જો એ જ હોય તો એના દ્વારા ઉત્પન્ન થતી બાષ્પ ફિક્સ હશે, તો શુદ્ધ એનું બાષ્પ દબાણ અચળ. તો P0A એ ખરેખર તો અચળાંક છે. P0B એટલે શું? સેજ જોઈ લ્યો. શુદ્ધ B નું બાષ્પ દબાણ ગુજરાતી. પાત્રમાં માત્ર B હોય ત્યારે તેનું બાષ્પ દબાણ. તો કે હજી નથી ખબર પડતી. સેજ અહીં ધ્યાન આપો. માન લો કે આ એક પાત્ર લીધું અને આમાં A મૂક્યો, બાષ્પશીલ, અને આને બંધ કર્યું તો એનું સતત શેમાં રૂપાંતર થશે? બાષ્પ. આ જે બાષ્પ બની એનું નામ છે P0A. માત્ર એ જ હાજર છે, સેમ હાજર છે, સેમ તો કે પાત્રમાં. તો એનું બાષ્પ દબાણ એ કેવું રહેશે? અચળ. શું આ બદલાશે? માન લો કે આનું દબાણ 1 બાર તો ફિક્સ,
આ કોઈ દિવસ બદલાવાનું નથી. જ્યારે પાત્રમાં માત્ર એ જ હાજર હોય ત્યારે એના બાષ્પ દબાણને P0 એ કહેવાય અને અચળ છે. પરિણામે અહીંયા છે એ P0 એને અચળાંક k ને બદલે લખ્યું. કેમ? કારણ કે અચળાંક k છે પણ P0 એ શુદ્ધ પદાર્થ હોય તો એનું બાષ્પ દબાણ ફિક્સ હોય. ચલો હજી એક જોઈ લ્યો. માની લો કઈ પાત્ર બીજું લીધું, એમાં કયો પદાર્થ ઉમેરો? B. તો માત્ર કોણ હાજર છે? B હાજર હોય ત્યારે જે કેવો છે બાષ્પશીલ છે ત્યારે તેનું બાષ્પ દબાણ P0B. ચલો શું લાગે? માત્ર B જ હાજર હોય તો આનું નામ થઈ ગયું P0B. ભાઈ ખ્યાલ આવે છે? જે પણ કેવું હશે અચળ. તો હાલો ઈ તો સમજાઈ ગયું. P0A એટલે શું? એક પાત્રમાં શુદ્ધ એ હોય કે જે બાષ્પશીલ હોય, જે ઉડી શકતું હોય તો એના બાષ્પ દબાણને P0A કહેવાય. એક પાત્રમાં માત્ર શુદ્ધ B હોય તો એના બાષ્પ દબાણને P0B વડે દર્શાવે. હવે P એટલે શું? તો જ્યારે A અને B ને ભેગા કરવામાં આવ્યા ત્યારે મળતા એના બાષ્પ દબાણને શું નામ અપાય? PA. પ્રેશર ઓફ A. જ્યારે A અને B ને ભેગા કર્યા, જ્યારે A અને B ને ભેગા કર્યા ત્યારે મળતા એના બાષ્પ દબાણને શું નામ અપાય? તો કે PA કહીશું. એના બાષ્પ દબાણને શું નામ અપાય? PA કહીશું. જ્યારે A અને B ને ભેગા કરવામાં આવ્યા ત્યારે એના બાષ્પ દબાણને શું નામ અપાય? PA કહીશું. તો આ A અને B ને ભેગા કર્યા ત્યારે મળતું એનું બાષ્પ દબાણ છે. આ બે ભેગા કર્યા ત્યારે મળતું એનું બાષ્પ દબાણ PA થયું. તો ઓકે P0 એ નો થાય ના. સાંભળો, P0 એ શુદ્ધ એનું બાષ્પ દબાણ છે. જ્યારે PA અને B ને ભેગા કર્યા, મિશ્રણ કર્યું ત્યારે એમાં રહેલા એનું બાષ્પ દબાણ છે. હવે બેનો તફાવત તમે સમજો બરાબર. PA અને P0 મારે બહુ ગડબડ હતી હું ભણતો ત્યારે, બરાબર છે. તો આમ લખું, તમે જ્યારે ઘરે એકલા છો ત્યારે તમારા દ્વારા થતી પ્રવૃત્તિ એને તમારું બાષ્પ દબાણ કહો તો P0 એવું. જ્યારે ફાધર મધર બધા હાજર છે ત્યારે તમારું બાષ્પ દબાણ, તમારી પ્રવૃત્તિ 50% ઘટી જાય, 50 ને 100% ઘટી જાય તો ત્યારે તમારું બાષ્પ દબાણ જુદું મળે. આ બધા ભેગા હોય તો તમારું બિહેવિયર. આ તમે એકલા હોય ત્યારે શુદ્ધ એનું બાષ્પ દબાણ પાત્ર A માં માત્ર એક જ A હોય ત્યારે એનું બાષ્પ દબાણ P0 હોય, જે અચળ હોય. અહીંયા પાત્ર B માં જ્યારે પાત્ર B માં અથવા પાત્ર 2 માં B ભર્યો ત્યારે એ શુદ્ધ અવસ્થામાં એનું બાષ્પ દબાણ. તો PB એટલે શું? જ્યારે A અને B ને ભેગા કરવામાં આવ્યા, જ્યારે A અને B ને શું કરવામાં આવ્યા? ભેગા કરવામાં આવી ત્યારે મળતા B ના બાષ્પ દબાણને PB કહીશું. પ્રેશર ઓફ B. જ્યારે A અને B ને ભેગા કરવામાં આવ્યા ત્યારે મળતા B ના બાષ્પ દબાણને પ્રેશર ઓફ શું કહીશું? B. મને લાગે છે હું આ સમજાવવામાં તમને સફળ ગયો હોઈશ કે ભાઈ PA અને PB શું છે, P0 અને P0B છે. P0 એ શુદ્ધ A એક પાત્રમાં છે ત્યારે એનું બાષ્પ દબાણ, P0B શુદ્ધ B પાત્રમાં છે ત્યારે એનું બાષ્પ દબાણ, PA જ્યારે A અને B ને ભેગા કર્યા ત્યારે એમાં રહેલા A નું બાષ્પ દબાણ એને નામ આપ્યું P. જ્યારે PB એ A અને B ને ભેગા કર્યા ત્યારે એમાં રહેલા B ના બાષ્પ દબાણને PB વડે દર્શાવ્યું. જો આમ હોય તો આપણે આવું લખી શકીએ એમ છે કે P બરાબર P0 એક છે
અને PB બરાબર P0B into XB એનું બાષ્પ દબાણ મિશ્રણમાં બરાબર શુદ્ધ એનું બાષ્પ દબાણ અને એના મોલન્સ B નું બાષ્પ દબાણ મિશ્રણમાં PB બરાબર શુદ્ધ B નું બાષ્પ દબાણ અને એના શું કહેવાય મોલન્સના ગુણાકાર તો હવે લખીએ મિશ્રણમાં રહેલા દરેક ઘટકનું બાષ્પ દબાણ એમાં રહેલા બાષ્પશીલ પદાર્થના મોલન્સના જો પદાર્થ બાષ્પશીલ નહીં હોય તો એનું બાષ્પ દબાણ જ નથી રહેવાનું એટલે લખવું પડે બાષ્પશીલ પદાર્થના મોલન્સના સમપ્રમાણમાં હાલો ઈ ક્લિયર થઈ ગયું PA PB P0B અને P0 એ હવે આને રિમૂવ કરું છું જો આમ હોય તો તમને કયો કે મિશ્રણનું કુલ દબાણ કેટલું થાય હજી આ ગ્રાફ તો આપણે લીધેલ નથી મિશ્રણનું કુલ દબાણ કેટલું થાય ફરી એકવાર આની અંદર એક A ભર્યું આની અંદર એક B ભર્યું એક A ભર્યું એક B ભર્યું તો અહીંયા P ટોટલ કેટલું થશે એટલે બાષ્પ બની છે તો એનું કુલ દબાણ કેટલું થશે તો આ મિશ્રણ છે જેમાં કોને કોને ભેગા કર્યા છે A અને B ચલ તો મને એ કહો કે મિશ્રણમાં રહેલ વાયુ કરતા બાષ્પ બોલે બાષ્પનું કુલ બાષ્પ દબાણ એ કોના નિયમ પ્રમાણે વિચારવું પડશે તો કે ડાલ્ટનના આંશિક દબાણના નિયમ યાદ કરો તો ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ કોઈ પણ મિશ્રણમાં રહેલા ઘટકોનું કુલ દબાણ એમાં રહેલા દરેક ઘટકના આંશિક દબાણના સરવાળા જેટલું હોય બરાબર છે યાદ કરીએ P ટોટલ ડાલ્ટનનો નિયમ 11મો ધોરણ વાયુ અવસ્થા બરાબર પ્રેશર ઓફ ગુજરાતી ત્યારનું ઉદાહરણ 10મા ધોરણનું કુલ દબાણ પ્રેશર ઓફ ગુજરાતી પ્રેશર ઓફ ઇંગ્લિશ પ્રેશર ઓફ SS પ્રેશર ઓફ સાયન્સ પ્રેશર ઓફ કોમ્પ્યુટર વગેરે એના આંશિક દબાણના સરવાળા જેટલું હોય તો કોઈ પણ ઘટક વાયુ મિશ્રણમાં રહેલા વાયુઓનું કુલ દબાણ એ દરેક ઘટક વાયુઓના આંશિક દબાણના સરવાળા જેટલું હોય તો મિશ્રણમાં રહેલા બાષ્પનું કુલ દબાણ આ મિશ્રણ છે એમાં કુલ દબાણ તો P ટોટલ બરાબર વાયુ A નું બાષ્પ દબાણ અને વાયુ B નું બાષ્પ દબાણ હવે છોકરા વાય ધ્યાન આપો કે વાયુ A નું બાષ્પ દબાણ કેટલું તો આ રહ્યું સમીકરણ નંબર 1 વાયુ B નું આ બાષ્પ દબાણ કેટલું સમીકરણ નંબર 2 PA બરાબર તો P0 A * x અને PB બરાબર P0B * xB છે તો P ટોટલ બરાબર જોઈન PA એટલે શું છે P0A * x પ્લસ PB એટલે શું P0B ઇન્ટુ શું થઈ જશે XB બરાબર યાદ કરીએ મોલન્સ જ્યાં XA અને XB એ A ના મોલન્સ અને B ના મોલન્સ હું પાછું રિમાઇન્ડર દઈ દઉં જો તમે મોલ વિભાગના ઓલા વિડિયો લેસન બધાય જોઈ લીધા હોય તો જ આ જોજો નહીતર સમજાશે નહીં ભાઈ બરાબર છે તો P ટોટલ બરાબર P0x પ્લસ P0B XB યાદ કરીએ તો મોલ અંશ કંઈક આવું કહે છે કે કોઈ પણ ઘટકના કુલ મોલ અંશ બરાબર કુલ મોલ અંશ અથવા દ્રાવણના મોલ અંશ એ દરેક ઘટકના મોલ અંશના સરવાળા જેટલું હોય તો XA પ્લસ XB જેટલું થાય તો દ્રાવણના મોલ અંશ XA અને XB હંમેશા દ્રાવણના મોલ અંશ એક હોય તો X બરાબર XA પ્લસ XB તો કોઈ એક જગ્યાએ કિંમત મૂક દે માની લો કે XA બરાબર મૂકો તો XA બરાબર 1 - XB આ રાઉટનો નિયમ થઈ જ ગયો છે બરાબર આ ગાણિતિક સ્વરૂપ પૂરું થઈ ગયું પણ છતાંય સાદું રૂપ આપીએ તો P ટોટલ બરાબર P0A 1 - XB કેમ XA બરાબર 1 - XB પ્લસ P0B XB
જો આને ગુણી નાખીએ તો P0 અહીંયા શું લખીએ a માઇનસ P0 એ xb પ્લસ P0 આ બેનો ગુણાકાર P0 a into 1 P0 a into xb સે જોજો P0b into xb થશે બરાબર છે આ થઈ ગયું P ટોટલ નું રાઉલ્ટના નિયમનું સૂત્ર ખરેખર તો આ જ છે પણ આ તો કોઈ સાદું રૂપ આપવું હોય તો આવી જ રીતે x ને બદલે xb લખીએ કે માની લો કે xb લખવું હોય તો 1 - x અહીં હું આવી જાય 1 - x અહીં x જ રાખશું બરાબર તો વાયુ મિશ્રણનું કુલ દબાણ એમાં રહેલા દરેક ઘટક વાયુના આંશિક દબાણના સરવાળા જેટલું હોય P ટોટલ બરાબર P0 a into x એટલે P a થઈ ગયું અને Pb બરાબર P0b into xb ગણી શકાય તો આ રાઉલ્ટનો નિયમ જો ફરી એકવાર કોઈ પણ બાષ્પશીલ વાયુ પ્રવાહીના મિશ્રણમાં એમાં દરેક જેટલા પણ મિશ્રણમાં ભાગ લેતા ઘટકો હોય એ દરેકનું બાષ્પ દબાણ એ દરેકના મોલ અંશ જેટલું હોય છે અથવા મોલ અંશના સમપ્રમાણ હોય મિશ્રણમાં જેટલા ઘટકો ભાગ લે એ દરેકનું બાષ્પ દબાણ એના મોલ અંશ જેટલું હોય અથવા મોલ અંશના સમપ્રમાણમાં હોય ધારો કે મારે A અને B એવા પદાર્થો નથી લેવા તો મારે શું કરવું મારે A અને B એવા પદાર્થો લેવા નથી તો હવે હું અહીં લખું માની લો કે 1 અને 2 પાછો આનો આ નિયમ લખું છું બરાબર પણ હવે લખું છું 1 અને 2 તો સેજ અહીં ધ્યાન આપો આપ બધું સ્ક્રીનશોટ લઈ લો વિડિયો પોઝ કરો અને લખી નાખો પછી હું 1 અને 2 લઈને પાછું આના સૂત્ર તાર બરાબર છે ચાલો તો માની લો કે અહીંયા જે આ ગ્રાફ છે તો આપણે પોઈન્ટ નથી બરાબર છે માની લો કે અહીંયા છે અહીંયા 1 અને 2 લેવું છે આ સાઈડ રિમૂવ કરો અને માની લો શું લેવું છે 1 અને 2 સેડાઈ ધ્યાન આપજો કે ધારો કે એક પાત્રમાં શું લઈ લીધું તો કે વાયુ ઓ A અને B બાષ્પશીલ પ્રવાહી A અને B લીધું તો એક પાત્ર લીધું એની અંદર આ 1 લીધું એની અંદર બીજું 2 લીધું તો 2 એ બાષ્પશીલ છે 1 એ બાષ્પશીલ છે ચાલો 1 લીધું અને 2 લીધું જો આ ધ્યાન આપો ધારો કે આ લીધું 1 પ્રવાહ અને આ લીધું પ્રવાહી 2 ધારો કે 2 નંબર દ્રાવ્ય માટે વાપરી અને 1 નંબર દ્રાવક માટે વાપરીએ જે લોકોએ મોલ જોયું હશે એને ખબર હશે 2 દ્રાવ્ય છે અને 1 શું છે દ્રાવક તો તમે જોજો કે 2 નંબર ઓછું છે અને 1 નંબર વધારે છે કારણ કે દ્રાવક હંમેશા વધારે તો આ વધારે બે બાષ્પ પછી આ કેવું છે વધારે આ કેવું છે ઓછું હવે આને બંધ પાત્રમાં લીધું તો અહીં બાષ્પ દબાણ કેટલું મળશે તો રાઉલ્ટના નિયમ પ્રમાણે પ્રવાહી A નું બાષ્પ દબાણ PA પ્રવાહી 1 નું બાષ્પ દબાણ P1 ચલે છે ના મોલ અંશ x1 મિશ્રણમાં રહેલા 1 નંબરના દ્રાવકનું બાષ્પ દબાણ એ એના મોલ અંશના સમપ્રમાણમાં હોય ચલન કાઢી નાખીએ P1 0 into x1
ચાલો P10 ઇન્ટુ જ્યાં P10 શુદ્ધ એક નંબરનું બાષ્પ દબાણ, યાદ કરો P10 શુદ્ધ એકનું બાષ્પ દબાણ હોય, માત્ર પાત્રમાં એક નંબરનો પ્રવાહી હાજર હોય ત્યારે એના બાષ્પ દબાણને P10. અને P1 એટલે શું? જ્યારે એક અને બે પ્રવાહીને ભેગા કરવામાં આવે ત્યારે મળતા અહીંયા છે ત્યારે મળતા મિશ્રણના, એટલે કે અહીંયા શું છે તો કે P1 ના બાષ્પ દબાણને અથવા મળતા 1 ના બાષ્પ દબાણને P1 કહે. જ્યારે એક અને બે ને ભેગા કર્યા ત્યારે જે 1 નું સેપરેટ બાષ્પ દબાણ છે P1 કહે. એ P01 અચળ ઇન્ટુ x1 ના સમપ્રમાણમાં છે. ચલો માન લો પ્રવાહી B નું બાષ્પ દબાણ, B ની જગ્યાએ આપણે લીધું 2, બરાબર. તો દ્રાવ્યનું બાષ્પ દબાણ બરાબર શું થશે? એમાં રહેલા બાષ્પશીલ B ના મોલન્સ જેટલું અથવા 2 ના મોલન્સ P2 બરાબર P02 ઇન્ટુ x2. શું ખ્યાલ હવે? P2 બરાબર P02 ઇન્ટુ x2. જ્યાં P2 એટલે શું? જ્યારે એક અને બે ને ભેગા કરવામાં આવે ત્યારે મળતા એકના બાષ્પ દબાણને ત્યારે મળતા બે ના બાષ્પ દબાણને P2 કહે. P2 0 ક્યારે? જ્યારે શુદ્ધ બે નંબરનું દ્રાવણ, શુદ્ધ બે નંબરનો દ્રાવ્ય જે બાષ્પશીલ હોય એના બાષ્પ દબાણ. પાત્રમાં માત્ર કોણ હોવું જોઈએ? બે નંબરનું દ્રાવ્ય હોવું જોઈએ ત્યારે મળતા બાષ્પ દબાણને P0. જે પણ કેવું હોય અચળ, એનો અર્થ એવો થયો ઉપર 0 વાળા બધા અચળ છે, ઉપર 0 વાળા બધા અચળ છે. હાલો ઈ સમજાઈ ગયું આપણને. તો વાયુ મિશ્રણનું કુલ દબાણ સેજ જોજો. તો વાયુ મિશ્રણનું કુલ દબાણ કયા નિયમ પ્રમાણે વિચારવાનું છે? ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પ્રમાણે. તો P ટોટલ બરાબર P1 પ્લસ P2. બે ઘટક આવેલા, તો P1 નું પોતાનું દબાણ મિશ્રણમાં અને P2 નું પોતાનું દબાણ મિશ્રણમાં. P1 બરાબર P10 ઇન્ટુ x1 પ્લસ P20 ઇન્ટુ x2 બરાબર P ટોટલ. अच्छा x1 प्लस x2 बराबर ऑलवेज 1. याद कर ले मोल. प्लीज सी मोल ना लेक्चर, मोल ना वीडियो लेसन जो. x1 प्लस x2 बराबर ऑलवेज 1. केम? कारण के द्रावण નું કુલ દબાણ, કુલ મોલર હંમેશા કેટલા હોય? तो मान लो कि x2 बराबर मूक दो 1 माइनस x1. आलो किंमत मूक दे x2 ની જગ્યાએ. तो P टोटल बराबर P10 x1 प्लस P2. x2 ની જગ્યાએ શું મૂકી દે? 1 માઇનસ x1. તો આ થઈ ગયા રાઉલ્ટનો નિયમ. ચાલો ફરી એકવાર. મિશ્રણમાં 3 ઘટકો તો પ્રવાહી 1, પ્રવાહી 2, પ્રવાહી 3. તો રાઉલ્ટનો નિયમ P1 ચલે છે x1, P1 બરાબર P10 ઇન્ટુ x1. પ્રવાહી 2 માટેનું બાષ્પ દબાણ મિશ્રણમાં P2 બરાબર P20 ઇન્ટુ x2. પ્રવાહી 3 માટે P3 ચલે છે x3 અને P3 બરાબર P03 ઇન્ટુ x3. પ્રવાહી 4 હોય તો P1 P4 ચલે છે x4. P4 બરાબર P40 ઇન્ટુ x4. P ટોટલ લેવું હોય તો શું લખશો? રાઉલ્ટના નિયમ P10 x1 પ્લસ P20 x2 પ્લસ P30 x3 પ્લસ P40 x4. આવી રીતે લઈ શકાય. હવે પ્રશ્ન ઈ છે કે આ ગ્રાફનો શું? હાલો ઈ તો હવે સમજાય. તો બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશનો ગ્રાફ દોર્યો. હવે અહીં ધ્યાન આપો. ધારો કે 1 ને મેં દ્રાવક લીધું, 1 ને મેં દ્રાવક લીધું. તો x1 માત્ર દ્રાવક જ હાજર છે. સેજ અહીં ધ્યાન આપજો, બહુ અગત્યનું. માત્ર મિશ્રણમાં દ્રાવક જ હાજર છે.
તો x2 બરાબર ઓટોમેટિક દ્રાવ્યના મોલ અંશ 0, દ્રાવ્ય નથી એટલે એના મોલ અંશ કેટલા થઈ જાય 0. તો અહીંયા જે દબાણ મળશે એ દ્રાવક જ હાજર છે, તો શુદ્ધ દ્રાવકનું દબાણ, શુદ્ધ દ્રાવકનું દબાણ, માત્ર દ્રાવક જ હાજર છે, તો શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ P10 મળશે. શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ P10 મળશે, જે મેક્સિમમ હશે. કેમ? કારણ કે બીજું કોઈ હાજર જ નથી. બરાબર. તો ઈ કેવું થશે? મેક્સિમમ. ફરી એકવાર, માત્ર દ્રાવક હાજર હોય તો એનું બાષ્પ દબાણ, જો ઈ બાષ્પશીલ હોય તો મહત્તમ મળે. બાષ્પશીલ એટલે ઉડતું હોય તેનું બાષ્પ દબાણ વધતું જાય અહીંયા સુધી મળશે. ક્યારે? જ્યારે દ્રાવ્ય આવેલ નથી, એટલે દ્રાવ્યના મોલંશ કેટલા થઈ જાય? 0. હવે અહીં ધ્યાન આપજો. માની લો કે અહીંયા માત્ર દ્રાવ્ય હાજર છે, માત્ર દ્રાવ્ય, મીનિંગ કયો નંબર હાજર છે? 2 નંબર. તો 2 નંબર હાજર છે. જો દ્રાવ્ય હાજર હોય તો એનું બાષ્પ દબાણ P20 કહીશું, કારણ કે શુદ્ધ દ્રાવ્ય જ હાજર છે. તો x2 બરાબર 1, કારણ કે માત્ર દ્રાવ્ય હાજર છે. x1 દ્રાવક હાજર નથી એટલે એના મોલ અંશ કેટલા લઈ લીધા? 0. ભાઈ ખ્યાલ આવે છે? હવે એક પ્રશ્ન એ થયો, દ્રાવ્ય હાજર નથી એટલે એના મોલ અંશ કેટલા લઈ લીધા છે? 0. હવે એક પ્રશ્ન એ થયો છોકરાઓ કે સેજ અહીં ધ્યાન આપજો કે જો x2 બરાબર 1 હોય તો x1 કેમ 0? માત્ર કોણ હાજર છે? દ્રાવક. દ્રાવ્ય હાજર છે તો 2 બરાબર 0. દ્રાવક 1 હાજર હોય તો 1 બરાબર 0. મને ઈનો સમજાણો, આ કેમ વધારે લીધું અને આ કેમ ઓછું લીધું? સીધી બાબત છે. દ્રાવક વધારે હોય અને દ્રાવ્ય ઓછું હોય. દ્રાવક વધારે હોય તો એનું બાષ્પ દબાણ વધારે હોય, એટલે આ વધારે લીધું. દ્રાવ્ય ઓછું હોય તો એનું બાષ્પ દબાણ પણ ઓછું હોય. હવે એમાં એકબીજા ઉમેરી, મીનિંગ 1 માં 2 અથવા 2 માં 1 ઉમેરી. જો ઉમેરતા જાશું તો બાષ્પ દબાણમાં થોડો ઘણો ફેરફાર થશે. બરાબર છે? તો બાષ્પ દબાણમાં થોડો ઘણો શું થશે? ફેરફાર. તો આ શું થઈ ગયું? P1 એટલે મિશ્રણનું અથવા મિશ્રણમાં રહેલા વન પ્રવાહીનું બાષ્પ દબાણ, અને P2 બરાબર મિશ્રણમાં રહેલા કયા નંબરના? 2 પ્રવાહીનું શું છે? બાષ્પ દબાણ. તો આ થઈ ગયું. આમ તો મિશ્રણમાં રહેલા 1 પ્રવાહીનું બાષ્પ દબાણ P1 અને મિશ્રણમાં રહેલા 2 પ્રવાહીનું બાષ્પ દબાણ, આ થોડું ઉપલેમ નથી. બરાબર છે? એટલે તમારા અક્ષર જ એટલા સારા છે. બરાબર છે કે ગાંધીજી સિવાય કોઈ ઉકેલી શકે નહીં. તો મિશ્રણમાં રહેલા 2 ના બાષ્પ દબાણ P. ફરી એકવાર છેલ્લી વાર હું બોલતો કે આ બેમાં શું ફેર છે? આ શુદ્ધ 1 નંબરનું એટલે દ્રાવકનું બાષ્પ દબાણ, જે દ્રાવક વધારે હોય એટલે મેક્સિમમ લીધો. આ દ્રાવ્ય છે એનું બાષ્પ દબાણ ઓછું લીધું, કારણ કે દ્રાવ્ય ઓછું હોય. તો આ શું છે? જ્યારે આ દ્રાવ્ય 2 માં દ્રાવક ઉમેરો ત્યારે બાષ્પ દબાણમાં થતો વધારો. દ્રાવ્યમાં દ્રાવક ઉમેરવાથી બાષ્પ દબાણમાં થતો વધારો. દ્રાવ્યમાં દ્રાવક ઉમેરવાથી બાષ્પ દબાણમાં થતો વધારો. તો આ ગ્રાફ આમ થયો. P1 શું છે? મિશ્રણમાં રહેલા 1 નંબરનું બાષ્પ દબાણ. 2 શું છે? P2 મિશ્રણમાં રહેલા 2 નંબરનું બાષ્પ દબાણ. તો આ થઈ ગયું મારા માટે રાઉટની. તો કે P ટોટલ નો લીધું. ચાલો આવો આ બેન ભેગા કરીએ. તો P ટોટલ બરાબર P1 પ્લસ P2 અથવા PA પ્લસ PB.
સમરી શું છે આખા પ્રશ્નની સમરી શું છે? રાઉલ્ટે એમ કીધું કે બે પ્રવાહી બાષ્પ છે લો અને એનું બાષ્પ દબાણ માપો. બે પ્રવાહી બાષ્પ છે લ્યો અને એનું બાષ્પ દબાણ નાખો. તો જેટલું મિશ્રણમાં જેટલા બે પ્રવાહીના ઘટકો હોય એ દરેકના વ્યક્તિગત દબાણના સરવાળાને વ્યક્તિગત દબાણ કેમ ગણ? તો એનું વ્યક્તિગત દબાણ જો 1 નંબરનું P1 તો એના મોલન્સ x1 ના સમપ્રમાણમાં. જો 2 નંબરનું વ્યક્તિગત દબાણ લો તો P2 તો એના મોલન્સના સમપ્રમાણમાં હોય. તો આ થઈ ગયો રાઉલ્ટનો નિયમ. ઘણા કહેશે તમે ટેક્સ્ટ બુક થી જુદો ગ્રાફ દોર્યો બાષ્પ દબાણ, તો કીધું આનો છેલ્લો મુદ્દો આમાં લઈ લો કે ભાઈ ટેક્સ્ટ બુકમાં 2 નંબરને દ્રાવ્ય તરીકે લીધો અને 1 નંબરને દ્રાવક તરીકે લીધું. તો એકોર્ડિંગ ટુ ટેક્સ્ટ બુક પ્રમાણે એકોર્ડિંગ ટુ ટેક્સ્ટ બુક ચાલો આવો થશે. અહીંયા માની લો કે બાષ્પ દબાણ વિરુદ્ધ વેપર પ્રેશર વિરુદ્ધ મોલ અંશ x નો આલે. તો ચાલો આવો અહીંયા x અને x. અહીંયા માની લો કે 2 x2 બરાબર 1. અહીંયા દ્રાવક તરીકે કોને લીધેલું 2? મી એટલે નો લીધું કે આપણને એક ગ્રેડ બેસી ગઈ છે મોલ થી ને કે 2 એટલે દ્રાવ્ય અને 1 એટલે દ્રાવક, બસ એટલે નો લીધું, બાકી કઈ વાંધો નથી. તો x2 ના મોલ અંશ મેક્સિમમ કે દ્રાવ્ય દ્રાવકના કુલ મોલ અંશ 1 થવા જોઈએ. તો દ્રાવ્ય 0 થઈ ગયું, x1 0, તો x1 x2 બરાબર 1. એનો અર્થ x2 બરાબર કેટલા થઈ ગયા 1. તો એનું બાષ્પ દબાણ P02 મેક્સિમમ થશે બરાબર, કારણ કે દ્રાવક છે, દ્રાવક બાષ્પશીલ છે, તો એનું બાષ્પ દબાણ મેક્સિમમ. હવે 1 બરાબર x1 બરાબર 1 લઈ તો x2 બરાબર કેટલા સાબિત થાય 0. તો માત્ર 1 જ છે તો P1 0 આ ઓછું થશે. અહીં 1 ને દ્રાવ્ય તરીકે લીધેલું તો એ પ્રમાણમાં કેવું થઈ ગયું ઓછું. હવે એનું દ્રાવણ બને તો બાષ્પ દબાણમાં ફેરફાર થશે. આ P2 થયું બરાબર, દ્રાવણનું બાષ્પ દબાણ મિશ્રણ 2 નંબરના દ્રાવણનું બાષ્પ દબાણ. આનો આઈ લખીએ P1 મિશ્રણમાં 1 નંબરના દ્રાવણનું બાષ્પ દબાણ. તો કોઈ કહેશે મારે P ટોટલ લખો. ચાલો જોઈએ P ટોટલ બરાબર શું લખીએ P1 P2 એટલે 1 નંબરના દ્રાવણનું બાષ્પ દબાણ મિશ્રણમાં અને 2 નંબરના દ્રાવણનું બાષ્પ દબાણ મિશ્રણમાં. આ લોકોએ 2 બરાબર અહીં વધારે લીધું, એનો અર્થ 2 ને દ્રાવક લીધો, 1 ને દ્રાવ્ય લીધો. તમે આની બદલે ધારો કે અહીં TA લખો P0 તો અહીં x બરાબર 1, xb બરાબર 0. અહીં PB લખો તો P0B બરાબર અહીંયા મહત્તમ અને xb બરાબર 1, xa બરાબર 0, કોઈ પણ લઈ શકાય. તો આ થઈ ગયો આપણા માટે બાષ્પશીલ દ્રાવ્ય અને દ્રાવક માટે કોનો નિયમ? રાઉલ્ટનો નિયમ. હું વિચારું છું કે તમને નિયમ આવડી ગયો હશે. બાષ્પશીલ પ્રવાહીનું બાષ્પ દબાણ કેમ નક્કી કરવું? એના મોલન્સના સમપ્રમાણમાં મોલન્સ જે હોય એને જો 1 પ્રવાહી કયો તો મોલન્સ ને x1 અને દબાણને P1 કયો, 2 પ્રવાહી કયો તો મોલન્સ ને x2 અને દબાણને P2 કયો. જો તમે A પ્રવાહી કયો તો મોલન્સ ને xa અને દબાણને Pa કયો, B પ્રવાહી કયો તો મોલન્સ ને xb અને ફરી એકવાર Pa અને P0 એમાં શું છે? Pa જ્યારે મિશ્રણ હોય ત્યારે એમાં રહેલા એનું બાષ્પ દબાણ P0 એ શુદ્ધ એક પાત્રમાં ભરેલું હોય, શુદ્ધ ભરેલું હોય ત્યારે એનું બાષ્પ દબાણ. આ બે વચ્ચે સાધારણ ફેરફાર છે. તો અહીં સુધી રાખીએ.